સ્વામી બાપા, વર્ષોથી અમે સત્સંગ કરીએ છીએ અને સત્સંગનો મહિમા સમજતા હોઈએ તેમ પણ લાગે છે, છતાં પણ સ્વભાવ અને વ્યસન ટળતા નથી, તો અમારે શું કરવું? બહુ સારો પ્રશ્ન છે. આપણે બધા દરરોજ સમાગમ કરીએ છીએ, દરરોજ વાત આવે છે કે આ ડૉક્ટર સાહેબ આ બધું મૂકવું જ પડશે તમારે. આ વિચાર કરો, એક ભગવાનને શ્રીજી માનો કે આ કરવું પડશે. શ્રીજી મારે કહ્યું કે આ જ સમકો લાસ્ટ વર્ષ કેળે સમજો, પણ આ વાત સમજે છૂટકો છે. કઈ વાત? ભગવાને સમજી. આ બીજી જગતની વાત નથી કહેતા કે એ વાત તમારે બરાબર કરશો તો જ તમારું કામ થશે. એટલે આપણે હજુ એટલો મહિમા સમજ્યા નથી, એટલે એની મહત્તા આપણે સમજ્યા નથી. સારા દેખાઈને દુનિયાને શું શિરપા આપી દેવાના? એની પાસે સારા દેખાય કે ના દેખાય, ભગવાન આગળ સારા દેખાવાના છે. કપડાં સારા પહેરવા એ દુનિયાને દેખાવાની વાત છે. તો એમાં તો અમે આ એક ડ્રેસ અમારો ચાલે છે, આખી દુનિયામાં ફરીએ છીએ. કોઈ પ્રેસિડેન્ટ કહેતો નથી કે તમે આ રાજમાં ચાલ્યા જાઓ. કોઈ અમને એમ નથી કહેતા પ્લેનમાં ના બેસો કે ના તમે આ રીતનું કરશો. કોઈ કહેતા નથી. આ ડ્રેસ ઉપર ચાલે છે. તમારે નાઇટનો ડ્રેસ જુદો, પછી પાછો હું ઓફિસનો જુદો, પછી પાછું બીજે કંઈ જવાનું તો જુદો. ડ્રેસ કેટલા બદલવા પડે, કેટલી જાતના કપડાં બરોબર, એની માથાકૂટ. પછી બરાબર સારું પહેરીને ગયો અને પેલો મિત્ર કહે ના ટાઈ ત્યાં પહેરી છે બરાબર નથી, થઈ ગયું. કલાકનું મહેનત મફત થઈ. આ બધું ફેરફારને માથાનો કમ્પ્લેટ થાય. તો આપણે તો જે આ પહેરીને અમે નીકળ્યા ફટ લઈને, વાર જ નહીં. પેલું તો તમારે ડ્રેસ પહેરવામાં 1 કલાક થાય કે આ પહેરવું કે આ પહેરવું. હોવા જોડ્યો હોય ભાઈ, એમાંથી આ ફિટ થશે કે આ ફિટ થશે, આ થશે. અમે તો એક જ આ પહેરી લીધું, ધોતિયું પહેરીને બહાર જાઓ ને તો પાક મૂકીને હાલ્યા ફરીએ છીએ. કંઈ એનું કંઈ થાય મારો. એટલે એ ડ્રેસથી કંઈ આપણી વિશેષતા નથી કે આવા સારા દેખાવ કરવાથી વિશેષતા નથી. તમારામાં ભગવાનની ભક્તિ, શ્રદ્ધા, વિશ્વાસ કેટલો છે. ડ્રેસ તો ગમે તેટલો સારો હોય કે નરસો હોય, જે પ્રાર્થ પ્રમાણે ડ્રેસ હોય છે, બારિશ પ્રમાણે મકાન હોય છે, ફારસ પ્રમાણે બધી આપણી સગવડો હોય, તો એ પ્રમાણે જો આપણે સમજીએ પછી આપણે કોઈ જાતનો વાંધો નથી. એટલે બહાર જે દેખાવાની આપણે મહત્તા કે મારી બહારની મહત્તા, ભગવાનના ભક્ત થાવ એનાથી કોઈ મોટપ નથી. જો કે મહારાજે આ ડૉક્ટર સાહેબ વિકસાર સ્વામી સંતોને કહેતા કે સાધુની ડિગ્રી લેવી તમારે. હવે સાધુની ડિગ્રી શું? ભીખ માગવાની. આ પથ્થર આપ્યું છે, પથ્થરમાં ખાય છે, ભીખ માગે છે, અત્યારે બધે ફરે છે, એ ડિગ્રી છે. તો એ ડિગ્રીની વાત કરી કે સાધુતા એક છે, એ પણ ડિગ્રી છે. હવે સાધુ થયા એટલે આપણે શું કે ભીખ મંગા ભેગા થયા, એમાં કંઈ ખાવાનું નહીં મળ્યું અને કોઈ કન્યા નહીં આપી તો રખડતા છે, તો સાધુ થઈ ગયા. ભાઈ એવા સાધુ નથી ભીખ મંગા. ભગવાન સ્વામિનારાયણ ત્યાં, જોગીમાન ત્યાં, એ એમને પોતે આત્મસાત કરીને ભગવાનને રાજી કરવા માટેનો વેગ છે. એટલે એમને એવી રીતે છે કે સાધુની પણ એ ડિગ્રી છે. એમ આપણે ડૉક્ટરની ડિગ્રી છે, એન્જિનિયરની ડિગ્રી છે, સાયન્સની ડિગ્રી, બધી ડિગ્રીઓ બહુ છે. એ ડિગ્રીઓની આપણે જેમ મહત્તા સમજ્યા છે, એનાથી વિશેષ આ સાધુની છે કે આજે હજારો માણસને ભગવાનને માર્ગે ચડાવવા અને ભગવાનના સ્વરૂપનું જ્ઞાન આપવું એ સર્વથી શ્રેષ્ઠ આપણી મોટામાં ડિગ્રી છે. ભગવાનમાં શ્રદ્ધા કરાવી એક માણસને, એક માણસનું વ્યસન મુકાવવું એ કેટલી વાત છે. એ પણ વાહવું લાગે છે લોકોને કે મારાથી એક બીડી નહીં છૂટે. હવે બીડી તો આટલી જ હોય. હવે એને મૂકવાનું કેટલા કે ઘરે ત્યાંથી દેશમાંથી અહીં આવ્યા, ઘર બાર કુટુંબ પરિવાર દેશ આખું મૂકીને અહીં આવ્યા, એ થાલ્યું, પેલું મુકાઈ ગયું. અને એટલે બીડી અહીં ના મુકાય, આટલું નાનું વ્યસન ના મુકાય, તમાકુ ના મુકાય, દારૂ ના મુકાય, એટલે શું ના મુકાય. હવે પેલા નમાલા જઈને વાત કરીએ, બધું મૂકીને આવ્યા છે આપણે. માણસ ગુના ત્યાં કહે કે માણસ ધારે કરી શકે. માણસે આજે કેટલું ધાર્યું? પ્લેન ઉડ્યા, આકાશમાં ગયા, પેલું શું ચંદ્ર ઉપર ગયા, કેટલી બધી આ વિકાસ થઈ ગયો, લાઇટો, રોડ, રસ્તા, બીજું ત્રીજું, પાણી, સંશોધનો થયું છે. એ માણસે ધાર્યું છે. એમ શું કે આપણે પણ ભગવાનના ભક્ત છે, તો તમે ધારો તો બધું થઈ શકે. પર્વતભાઈએ કહ્યું કે આ કીડીઓનો બધો, પર્વતભાઈ કે વસરામભાઈ ભાદરામાં કહ્યું કે આ બધી કીડીઓનો ઉભરો જોયો કે મારા આ કીડીઓ છે એનો મોક્ષ થાય. હાલો, ભગવાનના ભક્તે ભગવાનના પ્રતાપે એક સંકલ્પ કર્યો તો એ કીડીઓ પણ વિમાનમાં બેસીને વૈકુંઠમાં ચાલી ગઈ. કેટલું સંકલ્પ બળ છે. તો કહેવાનું એટલું બધું આપણને એનું બળ નથી, એટલે આપણે ગરીબ થઈને પડ્યા છે કે આ ના થાય એવું નથી. એટલે આપણે એ ભગવાનના ભક્ત થયા છે એને એ આ જાતના વિચારો કરીએ તો કોઈ જાતનો આપણે વાંધો આવે નહીં. પછી તાલ હોય કે પછી જે હોય એનો કંઈ વાંધો નથી. કંઈ એ ભગવાન કંઈ એનું રૂપ જોવાના નથી. ભગવાનને રૂપ જોવા માટે નથી કહ્યું કે પૈસાદાર છે કે નહીં એ નથી જોવા. એ તમારી ભક્તિ સામું જોશે. તમે કેવા ભક્ત છો એ ભક્ત તમારું જોશે.
અને એ રીતે તમારો પ્રોસેસ થશે. તેમ જેમ જેમ સત્સંગ કરશો એમ તમારો વિકાસ થતો જશે. અને દૈનિક તર્ક કરતાં વળી જો કંઈક આપણી કચાર રહેશે તો ભગવાન દયાળુ છે, કસર ટાળીને પણ અક્ષરધામો લઈ જાય. પણ એનો આશરો દઢ જોઈએ, એનો આશરો દઢ જોઈએ કે એના સિવાય બધું કોઈ દુનિયામાં છે જ નહીં, આપણે માટે એ છે. એટલું દઢતા રાખીએ એટલે કંઈ વાંધો ના આવે.